સવારમાં આપણે પહોંચી ગયા વાળે ને વાળે પહોંચીને આપણે પહેલું કામ કરવાનું હોય આ ઓઇલ ચેક કરવાનું. ઓઇલ ચેક કરી લીધું ને ત્યાં દેવાભાઈએ ટ્રેક્ટર ચાલુ કરી લીધું. એટલે દોસ્તો બધાને રામ રામ, જય માતાજી, ભાઈબંધ દોસ્તાર મિત્રોને ને આપણા ફોલોવર્સને. દેવાભાઈએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે ને આપણે જરાક ગાભો મારી જાય થોડો ઘણો. ગાભો મારવો ને સવારમાં સાતસુપ કહેવાય. આપણે ઈટુના ભઠ્ઠે પહોંચી ગયા ને ટ્રેક્ટરમાં સામે લગાડી દીધું છે ભઠ્ઠામાં ભરવા અને એ ભરે છે. જો સામે ભરાય ટ્રેક્ટર. ભઠ્ઠાનું કામકાજ અત્યારે બધું પૂરું થઈ ગયું છે કેમ કે ચોમાસું આવી ગયું છે એટલે બધો કાચો માલ હકેલાઈ ગયો, માટી નખાઈ ગઈ ને હવે પાકેલો માલ છે ને એ ભરવાનો છે. આપણે છે ને અહીંયા જામફળી છે ને એની નીચે આવીને બેસી ગયા. જામફળ બહુ સારા છે પણ હજી કાચા છે અને ફાલે ઘણો આવ્યો અને અહીંયા છે ને પાણીનો ક્યારો છે ને એટલે એવો ઠંડો પવન આવે છે ને મેં તો આપણે અહીંયા જ બેસી. અડધું પોણું ટ્રેક્ટર ભરાવા આવ્યું આપણું ઈટુનું. બાકીનું છે ને ભઠ્ઠોય ખાલી થવા આવ્યો, કમ્પ્લીટ થઈ ગયું. ફેરો ભરાઈ ગયો અને પૈસા રોકડા દેવાઈ ગયા ને ત્યાં ભઠ્ઠાવાળાની સ્માઇલ જોવો. આપણે છે ને આ ઈટું ભરવા મારો ભાઈબંધ છે, ઈટું ભરવા બહુ આવ્યો પણ હવે એને માલ લઈ લીધો એટલે આવતો નથી. કમ્પ્લીટ છે. શું છે મજામાં? જ્યાં આપણે ગામડામાં આની ધ્યાન રાખવી પડે કેમ કે આનું કાંઈ નક્કી નહીં, કાંઈ કેમણાથી અંદર કરી જાય. નિરાતે જો આપણે ટ્રેક્ટર સાઈડમાં ઊભું રાખી દીધું ધીરે ધીરે. પાછા હાંજિયા રોડ ઉપર છે ને જોવા જડી ગયા આપણે દુનિયાના. આયલા જાય ધીરા ધીરા. ચા પણ આવી ગયો ને અચાનક બે માણસો પણ ટપકી ગયા. બોલતો ભાઈ. રામ રામ દોસ્તો, જય માતાજી. આપણે આવી ગયા કારાભાઈને વાડે તો કારાભાઈને દઈ દીધી ચા. ભૂરાભાઈ નહીં પા આપણે છે ને ઈટુનું ટ્રેક્ટર અહીંયા ખાલી કર્યું હતું જો અહીંયા અને ભરતી અહીંયા હતી. ટ્રેક્ટર ભરતીનું ભરાઈ ગયું કમ્પ્લીટ આખું. બપોર પછીનો સમયમાં આપણે આવી ગયા પાછા જીઆઈડીસીમાં. હવે આપણે અહીંથી જવાનું આપણે આનંદ આવી ગયો કેમ કે લીમડાનો છાંયો આપણે બહુ જોઈએ. સ્ત્રીનો છેડો ને બીએમઆઈ અંદર બીજો ઉદ્યોગ ચાલુ થાય ને આપણે ત્યાં ટ્રેક્ટર લઈને ઊભા હોય. આ ફેક્ટરીની હદ છે ને આ બીજી પ્રાઇવેટ ઉદ્યોગની હદ કહેવાય. ત્યાં ઊભા હોય ને તો અહીંયા કરશનભાઈને ને ભૂરાભાઈને ઠંડા પવનના રાખી દીધા ને તે નીંદર આવે. ચાલો ભાઈ હજી આવ્યો નથી ટ્રેક્ટર લેવા એટલે અમારે તો આવે નહીં ત્યાં લગીને આમ બેસવાનું જ હોય. આ બેને અહીંયા પવન ઠંડો આવે છે ને ત્યાં નીંદર આવે છે. હાથ જ જૂતા કરે. હું કરશનભાઈ નીંદર આવે? ભૂરાભાઈને હમણાં થોડી તબિયત છે ને મેળે નથી રહેતી એટલે ભગવાનની કૃપાથી સારું તો થઈ ગયું છે. જોઈએ હવે ટ્રેક્ટર આપણું રેતીનું છે ને કમ્પ્લીટ ભરાઈ ગયું પણ થોડુંક છે ને અવરું લાગ્યું કેમ કે અહીંયા જો આ ઢારીઓ છે આ મજૂરને બેને હાલીને ભરવું પડે છે. આપણે તડકે શાંતિથી બેસી ગયા. હવે જરાક બાકી છે ભરાઈ જાય એટલે નીકળી જાય ખાલી કરવા. આપણે પટેલ ચોકમાં આવીને એટલે મનસુખની દુકાને તો આવ્યા વિના રહે જ નહીં. હા મનસુખ છે ને આમ કમ્પ્લીટ તૈયાર નાઈ ધોઈને બેઠો હોય. ત્યાં તો મારો ડ્રાઈવર ભીમો બેઠો. ભીમાન છોકરું હમણાં ગયું હતું ભણવા ઘઉંનો ખાવા હોસ્ટેલમાં. આના દાચા છે હોસ્ટેલમાં રહીએ. મેં એને પહેલા જ ના પાડી હતી ભાઈ રહેવા દે આ નહીં રહીએ. આવ્યો ને ગલોરી થતો પાછો આવી જ નહીં પાછો. વૈંડ્યું ઠેકીને આવ્યો. મનસુખાને તું કઈ કે ઠેકવાની જોઈએ. આપણે પહોંચી ગયા છે ને લાલાભાઈની દુકાને વાળ કપાવવા.
કેમ કે આ વાળ ને દાઢી ને બધું મોટું થઈ ગયું એટલે મેં કીધું જરાક કપાવી નાખી. અને બપોરના ટાઈમે આવવું હતું મારે, પણ બપોરના ટાઈમે ન ફ્રી થયો કેમ કે આ એસી ચાલુ રાખે બપોરના ટાઈમે હોય ને તો પૂરેપૂરા આપણા પૈસા વસૂલ થાય, પણ હવે ન મેળ આવ્યો. દાઢી બાલ કમ્પ્લીટ કરાવીને આપણી દુકાને પહોંચી ગયા ને દાદો ભૂરોય આવી ગયો, હિસાબ બિસાબ ભૂરાને મળી ગયો અને આપણે છે ને બાલ દાઢીને આજે કમ્પ્લીટ થઈ ગયું. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો વિડીયો જોતા જાઓ ને ફોલો કરતા જાઓ. બધાયને રામ રામ, દિલથી રામ રામ, જય માતાજી.